અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં બનેલી ઘટના બાદ પીડિત વિદ્યાર્થીના વાલીએ ગંભીર આક્ષેપો કર્યા છે। વાલીઓએ જણાવ્યું કે અમારા બાળક પર હુમલો સ્કૂલ કેમ્પસની અંદર જ થયો છે, છતાં સંસ્થાની સુરક્ષા વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે। અમારા સંતાનને ન્યાય મળે અને આવું ફરી કોઈ બાળક સાથે ન બને તે માટે કડક કાર્યવાહી કરવી જોઈએ। વાલીઓએ વધુમાં સરકાર અને પોલીસને અપીલ કરી છે કે ઘટનામાં સંડોવાયેલા તમામ લોકો સામે કાનૂની કાર્યવાહી થાય અને સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારીની પણ તપાસ કરવામાં આવે। રિપોર્ટર સાહિલ પટેલ, અમદાવાદ। અંડરસ્ટેન્ડિંગમાં ધક્કામુક્કીમાં એ છોકરાએ માર્યો। આ છોકરાએ કીધું હું તમને ઓળખતો નથી, છતાં બી સોરી કે મારા છોકરાએ ઘરે આવ્યો। બીજા દિવસે વોશરૂમમાં બેન્ચ માર્યો। મારા છોકરાએ સુપરવાઇઝરને કમ્પ્લેન કરી, સુપરવાઇઝર એમને બોલાયા। એ પછી મારા એના ફ્રેન્ડને બંનેને માર્યા, ચશ્મા તોડી નાખ્યા। પ્રિન્સિપાલને પછી ફરીથી છૂટીને ઘણું દબાવ્યું। 8 છોકરા ભેગા થઈને ગેટથી બસ સ્ટેન્ડ સુધી ખેંચીને લઈ ગયા, બરાબર। છોકરાને શું કહે છે એ કમ્પ્લેન કરીને હવે જોઈ લે છે। એ પછી પ્રિન્સિપાલને કમ્પ્લેન કરી, પ્રિન્સિપાલે અમને પ્રોપર વાત ના કરવા દીધી। ધેન આફ્ટર પ્રિન્સિપાલનો જવાબ શું છે ખબર છે? લેટ ધેમ ચાઇલ્ડ ડુ ધેમ ચાઇલ્ડ। આ જે વાલીઓની આ છે, આ સમજો કહાની છે જે તેઓ